ચાલો આપણે પાછા કન્ટિન્યુ કરીએ છીએ. આપણે 7 ચીજ મૌલાનાએ ફરમાવીને તરબિયત સાથે આપણે જોડું. સબરનું ફરમાયું, વખતની મુવાઝબત વાલિदैन કરે છે, એહતિમાલ નાઝ ઉઠાવે છે આઉટ ઓફ ધ વે જેને સિચ્યુએશન મુતાબિક, પછી શૌકથી વજન ના આપે, ફરમાયું પ્રાયોરિટી આપીને બરાબરથી ફરઝનની તરબિયત કરે, દૂરઅંદેશી રાખે. દૂરઅંદેશી રાખીમાં મૌલાનાએ ફરમાયું કે આમ બ્રોડર વિઝન તમારું, નહીં તો શું થશે કે અગર ફરઝન આમ તેમ ચાલા ગયા તો તમારું દિલ દુખશે. નમનતાઈ એનું બી ફરમાયું, એમાં ફરમાયું કે દોસ્ત બનીને ફરઝન સાથે, જબ્બાર બનીને નહીં. પછી તરબિયતમાં ફરક પડે તો એમાં પછી એમ બી ફરમાયું આખિરમાં એક જગા જે ફરમાયું મૌલાએ કે તરબિયતમાં જો ફરક પડે તો આપના ગુનાહ કહેવાય. આ સવાલ મેં કરું છું સગલાને, મૌલાને જે ફરમાયું કે તરબિયતમાં જો ફરક પડે તો આપના ગુનાહ કહેવાય. अपना गुनाह कई तरह के भाई, तीनों जवाब इंशाल्लाह आज सेशन में आप लोगों ने मिलશે. આગળની જે વારે સ્લાઇડ આપણે જોશું એનામાં એનો જવાબ આવશે ઇન્શાલ્લાહ. હવે यहाँ आप लोगों ने सवाल થાય છે, आप लोगों चैट बॉक्स में जवाब આપી શકો છો કે डू यू रिमेम्बर योर चाइल्डहुड मोमेंट्स, या કેવા ઇન્સિડન્ટ્સ आप लोगों ने याद છે? આપનું બચપનનું યાદ છે આપને? अगर याद हो तो यस लिखजो, वाई लिखजो, नो हो तो नो एन लिखजो. टाइप वाई फॉर यस અને એન ફોર નો. કોઈ બી સ્પેસિફિક મોમેન્ટ હોય, કોઈ ઇન્સિડન્ટ હોય જે આપને યાદ હોય. બાજ વખત શું થાય છે કે એકદમ હેપી મોમેન્ટ હોય ને જે, યા કે સેડ મોમેન્ટ હોય, યા કે આમ શોકિંગ હોય, સ્કેરી મોમેન્ટ હોય, ये ઘણું યાદ રહી જાય છે બચપના. हैप्पी मोमेंट भी याद रही है तो अपने अपने शौक अपने कोशिश मत करसो. हमने खाली एक लाइन में कहूँ तो आ सेशन में अपने एम ज अपनो टेका वे से एम कोशिश करसो कि हमारा फर्जन ने मैं एनु बचपन कई तरह याद बेटर वे में याद रखावी सकूं, एने याद रखवामां मदद करी सकूं. चीयरफुल मोमेंट्स बच्चाना हिफ्ज़नी जर्नी में फर्जनना. હવે મહાબ્બતની વાત છે, ચીયરફુલ મોમેન્ટ્સની વાત છે, એમાં કુરાન મજીદ સાથે કનેક્શન. મહાબ્બત આપણે જણાય છે ફરજન જે દિનથી જણાય છે, બલકે માના પેટમાં તિવારથી ફરજનનો કુરાન મજીદ સાથે તો કનેક્શન છે જ, બોન્ડ છે ઘણો મજબૂત. કેમ કે માં કુરાન મજીદ તિલાવત કરતા હતા તો ફરજન માના કોપમાં બી એ તિલાવતને સુરે છે, એને બરકત પહોંચી રહી છે. પછી જયારે જણાયા ત્યારે કુરાન મજીદની સૂરતુલ હશ્રની આયાત અને બીજી તિલાવત થાય આયાતની, છઠ્ઠી આવે હકીકો આવે, એમાં બી સુરતોની એની તિલાવત થાય છે. તો કુરાન મજીદ સાથે તો આ શરીયતી રચના એવી કીધી છે, એવી રસુમાત મૂકી છે કે ફરજનને કુરાનની મહાબ્બત જસ્બા થઈ જાય અગર જો આપણે એ મુતાબિક આપણે ફોલો કરતા હોઈએ તો, અને કરીએ જ છે. તો એમાં સગલા કરતા ઇમ્પોર્ટન્ટ જે વાત છે કે કુરાન મજીદને આપણે अपनी सादी जबान में कहिए ना तो फर्जन अंदर मोहब्बत कुटी कुटी ने भरी देवानी. कुरान मोहब्बत फर्जन ना अंदर, तो जो फर्जन कुरान मोहब्बत करता है मौला मोहब्बत अपने करिए छे, फर्जन मौला मोहब्बत ना सबब वालिदैन मोहब्बत ना सबब कुरान की मोहब्बत करता थी. तो ये खाली समझवाने कहूँ छूं आप लोगों ने अपना जो घनी रोजमर्रा आपने देखिए छे, यहाँ भी समझिए छे कि જે વખત ફરજન કોઈ હિફ્ઝ કરીને જાતા હોય છે તો હિફ્ઝ કરીને આમ કોઈ વાર આપસમાં એ લોકોને આપણે વાતો સુનતા બી હોઈએ. કોઈ વાર આમ પૂછીએ ને, કોઈ વાર ફરજનને પૂછીએ આપણે કે દીકરા તમે હિફ્ઝ કરી રહ્યા છો તો તમને આ હિફ્ઝ શું કામ કરી રહ્યા છો, શું કામ કરો છો હિફ્ઝ? તો ઘણી વાર હોય આમ ફરજન સાફ દિલ ન હોય, એના બરાબર છે એને જે કેવું છે એ કહી દે, મહાબ્બતમાં કહી દે કે મને મારા અબ્બા અમ્મીની મોહબ્બત છે એના વાસ્તે મેં કુરાન હિફ્ઝ કરું છું. બરાબર છે, આ એજમાં આ લેવલ પર બરાબર છે. કોઈ એમ કહે છે, કોઈ એમ બી કહે છે કે મારા જનાબ મારા સાથે ઇતના મોહબ્બતથી પેશ આવે છે કે મને ગમે છે તેથી મેં કુરાન હિફ્ઝ કરવા આવું છું. એ વાત બરાબર છે, અલ્હમ્દુલિલ્લાહ બરાબર છે એ વાત બી. તો આ ફરજનમાં આ નાનાપનમાં છોટપનમાં જો અગર કુરાનની મોહબ્બત થઈ જાય તો જેમ અમીરુલ મોમિનીન સલ્લલ્લાહુ અલૈહિ ફરમાયું છે કન નક્શ ફિલ હજર કે પથ્થર પર लिखवा જેવું એટલું મજબૂત એને બરાબર છે એના દિમાગમાં દિલમાં બેઠી જશે. તાકે થોડા મોટા થશે ને થોડા સિપારાઓનું હજી વજન આવશે જીવારે તો એને આ મદદ કરશે, એને આ યારી મિલશે આના સબબથી કે એને કુરાનની મોહબ્બત इतनी ज्यादा છે કે એને ફ્રસ્ટ્રેશન या एंजाइटी આવશે નહીં. ये खास अपने सगला ये चीज अपने ख्याल રાખીને अपने भी समझवानी कोशिश करिए. जो आ अपने जहन में जो बैठी जाए છે, આ વાત अपना जहन में जो આવી જાય છે તો अपने પછી
એમ બી લઈએ, આપ લોકોના સામે એક સવાલ મળી રહ્યો છે, આપ લોકોને સ્ક્રીન પર જોવાતો હશે કે ચાઇલ્ડ ઇઝ લાઇક અ સ્પંજ. જેટલા લોકો આ વાતને એગ્રી કરે છે ચેટ બોક્સમાં લખીશું કે આઈ એગ્રી, અને જે નહીં એગ્રી કરતા લખી દઈએ કે આઈ ડિસએગ્રી. હોઈ શકે છે ડિસએગ્રી કરતા હોય ભાઈઓ. સગલા આઈ એગ્રી જે સગલા લખી રહ્યા છે બરાબર છે. ફર્ઝન સ્પંજ જેમ છે સાયન્ટિસ્ટ એમ કહી છે, એમ કહી છે આજના સાયન્સના જમાનામાં લોકો કે ફર્ઝન જેમ કે જણાય છે પૂરા કાગજ જેમ, અને કુરાન મજીદ યાદ રાખ્યું છે કે અલ્લાહ ખરજકુમ મિન બુતૂન ઉમ્મહાતિકુમ લા તઅલમૂન શૈઆ. तो ये फर्जन ने इतनी कुव्वत आपी છે खुदा ताला ये कुदरती है कि ये हर जगह एना माहौलમાં એના એન્વાયરમેન્ટમાં સગળું એબ્ઝોર્બ કરી લે, યાદ રાખી લે. એને એ કુવ્વત ખુદાએ આપી છે, એ યાદ રાખે છે, એબ્ઝોર્બ કરતા જાય છે, सीखता જાય છે, समझता જાય છે. એ खुदा ताला ये कुव्वत આપી છે इतनी कि अपने એને બરાબરથી યાદ રાખીએ, સગળું સમજી લે બચ્ચું, એને એબ્ઝોર્બ કરી લે. અને બીજો એક થોટ છે કે ફર્ઝન, હર એક ફર્ઝન ઇમ્પોર્ટન્ટ છે અને ડિફરન્ટ છે બીજા ફર્ઝન કરતા. એ વાતને अपने લોકો એઝ અ વાલિदैन अपने આ વાતને अपना દિલમાં જડી લેશું એકદમ કે મને કમ્પેરિઝન કરવાની જરૂરત જ નથી. હર એક ફર્ઝન ઇમ્પોર્ટન્ટ છે અને ડિફરન્ટ છે. ये ઘણું આ जो माइंडसेट से अपने सीखશું અને આપણે यहाँ हाजिर થયા જે વાસ્તે છે, આપણે સગલા यहाँ પહોંચ્યા છે, यहाँ हाजिर થયા છે આ જ માઇન્ડસેટ લઈને કે મને આ એક બ્રેક થ્રો મિલશે. મને અગર જો આ મેં સમજી ગયો તો મારો હાફ ધ બેટલ ઇઝ વન, મને બધું સમજ પડતી થઈ જશે. એમ જો આપણે સમજી ગયા કે મને મારા સેલ્ફ પર વર્ક કરવાનું છે, એમ આપણે સમજીને જ્યાં આવ્યા છે. ફર્ઝન તો જે છે ઘણો ઇનોસેન્ટ છે, નાનો છે. આપણે આપણા સેલ્ફ પર વર્ક કરશું તો ઇન્શાલ્લાહ then the sky is the limit. અને બાજ વખત અપનાવા છીએ મગર બીજા લોકોમાં ઘણી વાર એમ સુનવું બી છે. આપ લોકો તો બધા નહીં જ કરતા હોય, મગર બીજા ઘણા કરવા એમ હોય છે કે ફર્ઝન સામને બેઠો છે, એના સામને એના ફ્રેન્ડ પર ફોન પર વાત કરતા કરતા કહેશે કે આ ઘણો ટેન્ટ્રમ થ્રો કરે છે, આ ઘણો મને સતાવે છે, આ ઘણો જીદ કરવા લાગી ગયો છે, આ ઘણો રોવા લાગી ગયો છે. આ બધી વાતો કરીએ છીએ ફર્ઝનના સામે બેઠા બેઠા, તો ફર્ઝનને વાઇબ્સ આપીએ છીએ, આપણે મેસેજ આપી રહ્યા છે કે હા મને આમ બધું કરવાનું છે, अपने મને મારા માએ આમ ટેગ કીધું છે તો મને આમ કરવું જોઈએ. अपनी ये चीजને अपना सेल्फ पर भी પેલા સમજશું, સુધાર કરશું કે ફર્ઝનને આપણે ટ્રીટ કરશું અડલ્ટના જેમ જ. એ પાછું આખું કોમ્યુનિકેશનનું એનામાં સાયન્સ છે. यहाँ હવે મેં પૂછ્યું છે આપ લોકોને કે પેરેન્ટિંગ એક આર્ટ છે કે સાયન્સ છે? પેરેન્ટિંગ એક આર્ટ છે કે સાયન્સ છે? જે લોકો કહેતા હોય આર્ટ છે તો એ ટાઈપ કરીએ, જે કહેતા હોય સાયન્સ છે તો એસ ટાઈપ કરીએ. અલહમદુલિલ્લાહ અક્સર લોકો એ કહી રહ્યા છે. બરાબર છે, પેરેન્ટિંગ વાસ્તે કોઈ કોલેજમાં જઈને કોઈ ડિગ્રી મિલતી નહીં કે ચલો હવે યુ આર એલિજિબલ કે યુ આર ઓથેન્ટિકેટ કે ઓકે આપ પેરેન્ટ બની શકો છો. હવે પેરેન્ટ કેમ બને છે? કોઈ શાદી થઈ ગઈ, ફર્ઝન થયા, તમે પેરેન્ટ બની ગયા, કોઈ એના વાસ્તે ડિગ્રી હતી જ નહીં. અને આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે, આ ઘણું સમજવાનું. પહેલાના જમાનામાં એમ હતું કે વાલિदैन એના ફર્ઝંદોને એક આખા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા સગલા, तो सीखी ने पेरेंटिंग भी बच्चाओं से सीखी जाता था. एना माँ बाबा जहां बने कि दादा दादी से ये सीखी ले, समझी ले. હવે આજકાલના જમાનામાં ઘણી વાર આપણે અલગ અલગ હોઈએ છીએ, ફેમિલીઝ છૂટા રહેતા હોય છે, તો એમાં આ ઘણી ચીજો મિસ આઉટ હોય છે. તો એ આપણે સમજવાની કોશિશ કરીએ, એ આપણે જાણીએ કે જો આપણે પેરેન્ટ તો બની ગયા છે, હવે આપણે બરાબર પેરેન્ટિંગ કરી રહ્યા છે કે નહીં. આપણા સેલ્ફમાં આપણે એ વાતને સમજાવવું જોઈએ. મમલુક સાહેબને મારો એક ઇન્સિડન્ટ બન્યો, એની વાત કરું આપ લોકો સાથે. એક વખત કોઈ સફર પર ગયો હતો અને ઘણો લોંગ ડે હતો અને ટાયરિંગ ડે હતો. મૌલા તશરીફ રાખતા હતા, હઝરત આલિયામાં ગયા હતા. સાથે નાનો બાબો હતો મારો દીકરો, હમણાં 5 વર્ષનો તિવારે, એ 2.5 વર્ષનો હતો, 2-2.5 વર્ષનો. અને ઘણા ચાલવું ને બધું, એના સાથે સાથે સાંજનો ટાઈમ આખા થાકીને અમે લોકો બી ચોર હતા, અને એ બસ એક જગ્યા ખડા થઈ ગયા કે બસ હવે મને ગોદીમાં ઉચકી લો, મને ચાલવું નથી, મને ઉચકીને ચાલો, મને ગોદીમાં ઉચકી લો. અમે લોકો એને કહ્યું કે દીકરા ના સતાવો તમે, અમે એકદમ થાકેલા છે, શું કામ મને સતાવી રહ્યા છો? કેમ કે તકરીબન એ દિન અમે લોકો ઓલમોસ્ટ 10,000 સ્ટેપ્સ કરતા જ્યાદા ચલાઈ ગયા હતા, ગૂગલે એમ બતાવ્યું. તો
એ વખતમાં ફરઝનથી એમ રિસ્પોન્ડ કીધું કે અબ્બા આપ મને સતાવી રહ્યા છો, મેં આપને નથી સતાવી રહ્યા, આપ મને સતાવી રહ્યા છો, આપ મને ના સતાવો. તો આઈ વોઝ લાઈક વી વર પોઝ્ડ, અને અમે એમ સોચવા લાગા બે જણા મા બાપ કે બાત બચ્ચે કી બાત में दम तो है, એ જે કહી રહ્યા છે બિલકુલ સહી વાત કહી રહ્યા છે કે अपने એને સતાવી રહ્યા છે, કેમ કે એની એજ તો દેખો હમણાં 2-2.5 વર્ષનો બાબો છે, અને अपने જે મિસાલ આખા દિનના એક્ઝર્શનના સાથે એટલું ચાલીને થાકી ગયા છે, એનાથી બી એટલું જ આપણે એક્ઝર્શન કરાયું છે, તો એ બી ઇતની નાની ઉંમરમાં તો થાકી જ ગયો હોય 100%. તો એ વખતમાં આ પેરાડાઇમ ચેન્જ દિવાળે આપણે સમજ પડે, એમ્પેથાઇઝ થઈ આપણે એના સાથે, તો આપણે સમજ પડે કે હા આ બરાબર છે. અને આપણે બીજી તરફ દેખો, હવે અવલિયા કિરામ अलैहिस्सलाम સગલા મૌલાના મુફલસિફીન આકા આપણે વાઝમાં બયાનાતમાં ઝિકરો સુનીએ છીએ, બીજા સગલા ઓર્સના મવાકી પર ગામોમાં આપણે સુનીએ છીએ, બયાનોમાં અવલિયા કિરામ अलैहिस्सलामનું બચપનાની ઝિકરો જે સુનીએ છીએ, ઇમામ હસન હુસૈન નાના હતા તો કેવા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ નાસ અને મહબ્બત અને પ્યાર કરતા, પોતાની સુજની પર બિઠાવી દેતા, પોતાના કાંધા પર બિઠાવતા, બોસો દેતા. अमीर मोमिनीन मौलाना फातिमा अलैहिस्सलाम ની ઝિકરો જે આવે છે, કિતની મહબ્બતની ઝિકરો છે હર જગહ. બીજા ખમસે તથાની ઝિકર આપણે બીજા દુઆ મતલબ કે બીજા અઈમત તાહિરીની ઝિકરમાં બી દેખીએ છીએ, તો એ જ ઝિકરો આપણે સફાહાતમાં તારીફમાં નજર આવે છે. મને તો ભાઈ કોઈ જગ્યાએ એમ નથી આવ્યું કે ફુલાન સાહેબ એ ફુલાન એના દીકરાને દાટો હોય, ધમકાવ્યો હોય, એ તો કોઈ વાર નથી કર્યું. આપણે આ શીખવાનું છે, આ ઇત્તિદા કરવાની છે. આપણે ઘણી વાર મારા જાતને બી મેં શામિલ કરીને કે ફ્રસ્ટ્રેટ થઈ જઈએ છે, ફરઝનને ધમકાવી દઈએ છે, કોઈ વાર તો અલિયાસ બિલ્લા મગર હાથ भी उठी जाता हो. अपने अपना सेल्फ ने काम कंपोज वे में समझावान, अपने अपना सेल्फ ने रिफ्लेक्ट करवान, ये अपने यहाँ पर अपनो टेक अवे हसे इंशाअल्लाह. હવે आप लोगों ने બીજો સવાલ છે, સોરી, કે આ ફરઝન આપણા જે છે, આ ફરઝન આપના થ્રુ આ આલમમાં આયા છે, જના આયા છે કે ફ્રોમ યુ, થ્રુ યુ યા કે ફ્રોમ યુ? સમજ પડી હશે મારો સવાલ કે આ ફરઝન ઇઝ હી કેમ ફ્રોમ યુ ઓર થ્રુ યુ, યાની આપના જરિયાથી આ આલમમાં આયા ફરઝન કે નહીં આપમાંથી નીકળીને આયા ફરઝન? જે કોઈ એમ કહેતા હોય કે મારા જરિયાથી આયા, બરાબર છે, આ ફરઝન ના જરિયાથી આયા છે, आपने तो जरियो बना છે, खुदा ताला या नेमत आपी अपने जरियो बना છે. આ ફરઝન જણાયા તો એ આ મારા જરિયા से आया છે, ग्रेटर कॉज वास्ते खुदा ताला એ ફરઝનને જના છે, ના કે આ ફરઝન કે મારી પ્રોપર્ટી છે. આપણે એમ તો હરગિઝ નહીં સોચતા. તો એ ફ્રોમ મી તો છે જ નહીં, થ્રુ મી, આ ફરઝન મારા જરિયા से आया છે. આ यहाँ હવે वो જવાબ આવે છે જે મૌલાના મુફલસિફીન આકાએ ફરમાયું કે अगर जो तरबियत में फर्क पड़े छे तो ये गुनाह कहवाय वालिदैन. तो बराबर छे, ये तो मारा नजदीक मौला ने अमानत छे आ फरजन. अगर ये आ फरजन मारा जरिए जनाया छे, तो ये मारा वास्ते आ फरजन मारा जरिए जे जनाया छे ये मारा नजदीक अमानत छे, मौलानी अमानत छे. एम समझीने जो मैं आ फरजन की तरबियत करीश तो सही રહેશે, તો મુસીબ છે, તો બરાબર સી થઈ. મારા જરિયા આયા છે ફરજન, મારામાંથી એમ નથી કે મેં કઈ એ મારી પ્રોપર્ટી હોય, એમ નથી. એ વાતને આપણે ઝહેનશીન રાખીને આપણે શીખતા રહીએ. એમ આપણે રાખશું તો ઇન્શાઅલ્લાહ આપણે યારી આવતી જ રહેશે. અને મૌલાની દુઆથી ફરજન બી બરાબર સી, કોઈ એમાં કોઈ કિસ્મ से હાઈ એક્સપેક્ટેશન્સ ના હોય, કોઈ ગિલ્ટ બી ના હોય, કોઈ કમ્પેરિઝન ના હોય. આપણે તો શીખવાને આયા છે. હવે આ કિતાબ સાથે મમલુક સાહેબને यहाँ टूल्स एंड टिप्स ની વાત भी કરીશ, મહબ્બતુલ કુરાનના સાથે. આપણા સામે સ્ક્રીન પર જોવાય છે કોમ્યુનિકેશન સ્કિલ્સ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ગોલ સેટિંગ, ટાઈમ મેનેજમેન્ટ, એમ્પેથી, ચાઇલ્ડ સાયકોલોજી. આ એક એક ટોપિક, એક એક વર્ડ એવા છે કે એના વાસ્તે એક એક સેશન આપણે લઈએ તો કમ છે, આખી સિરીઝ થાય એનામાં. हमने આજે તો ફક્ત આપણે થોડું ટચ કરીએ છીએ આ એરિયાને. हमना टाइम मैनेजमेंट की बात करता हुए जो मौलाना ने फरमाया कि इस्तेमाल करे, आउट ऑफ द वे जेने भी करे, वक्त ने प्रायोरिटी आपीने, तो अपने एक रूटीन सेट करવું જોઈએ. ફરઝન ને अपना સાથે ઇન્વોલ્વ કરવા જોઈએ. આપણે કોઈ ડાયરેક્ટ અપ્રોચ હોવો જ ના જોઈએ કે આ દીકરા આ કુરાન મૂકા છે, આ તમારો ટાઈમ છે, ચલો બેઠીને કુરાન કરો. નહીં, એમ થશે તો નહીં થઈ શકે. એમાં જ સ્ટ્રેસ મેનેજમેન્ટ, સ્ટ્રેસ બાજ વખત એન્ઝાઇટીના સબબ આવે છે કે આપણે એમ પેરામીટર આપણે એમ સેટ કરી દઈએ છીએ કે ફુલાન ये
इतना વખતમાં હિફ્સ કરી લીધા તો મારા ફરજનને બી ફુલાન ડેટ લગતો હિફ્સ થઈ જવું જોઈએ. ડેડલાઇન આપણા ઝહેનમાં સેટ કરી લઈએ છીએ આપણે, અને જો એમ નહીં થતું તો પછી ફ્રસ્ટ્રેશન વધે છે. તો મમલુક સાહેબને અહીં મારસ કરું છું રિસ્પેક્ટફુલ વેમાં સગલાને અદબ સી કે શું કામ આપણે એમ ડેડલાઇન, શું કામ આપણે એમ ના પેરામીટર સેટ કરી શકીએ કે મારા ફરજનને એના હિફ્સના જર્નીમાં, પૂરી જર્નીના આખિર લગમાં કોઈ બી દિન એવો નહીં આવે કે જીવારે એ ખુશ થઈને ના કીધું હોય, એ ખુશ થઈને કુરાન કરશે હર વખત. શું કામ એમ ના થઈ શકે? શાયદ સુનવામાં થોડું ઓવરવેલ્મિંગ બી લાગતું હશે, મગર રેકોર્ડ તો એમ જ બને છે સાહેબ. રેકોર્ડ બનાવવું હોય અગર જો કે એમ ના દેખો કે કોઈ, મેં પાછું કહું છું, હર એક શખ્સને જે એ મહેનત કરે છે ઘણી એને રિસ્પેક્ટફુલ વેમાં કે ઘણું અચ્છું કીધું છે, અપ્રિશિએટ કરતા હોવા કે ઘણું અચ્છું કીધું છે, મગર આપણે શરૂમાં જેમ સુનો કે હર ફરજન નિરાલો છે, ઈચ ચાઇલ્ડ ઇઝ ડિફરન્ટ અને એ યુનિક છે. તો મને મારા બચ્ચામાં જે બેસ્ટ લાગશે એ રીતે એને કરવાની કોશિશ કરવાની છે. જો એમ થશે તો ઇન્શાઅલ્લાહ તાઆલા એ હાફિઝ બી થઈ જશે. મૌલાની રઝા, મૌલાની નજર એને હાફિઝ કરી દેશે. આપણે ગોલ સેટ કરીએ તો આપણે એમ રાખીએ કે આપણી જિંદગીમાં ફરજન જેની જિંદગીમાં જીવારે બી જે બી દિન હાફિઝ થાય તો એનામાં इतनी कैपेबिलिटी हसे, एनामा इतनी कुव्वत हसे कि ये तमाम तो कर से हिफ्स करने क्योंकि इन्हें मोहब्बत इतनी आ उम्र कुटी कुटी ने भराई गई है. कम्युनिकेशन में देखिए तो आपने एना साथे अप्रोच बात करवानु, ये अपने ने एक अडल्ट ना જેમ ટ્રીટ કરવાનું. બચ્ચા જેમ નહીં કે બાઝ વખત अपने એમ લાગે છે કે આ તો બચ્ચો છે, એને સમજ નહીં પડે, એને સમજ પડતી હોય છે. સગલું ये આપણું માર્ક કરતા હોય છે, હત્તા કે अपना વર્ડ્સ પકડે છે, अपना જેસ્ચર, अपनी बॉडी लैंग्वेज सगલું ये लेता હોય છે. બાઝ વખત અગર જો આપણે કોઈ બચ્ચાએ કોઈ, અમને ખાલી ઇન્સિડન્ટ યાદ આવે છે, કહું છું આપ લોકોને. મારા દીકરાની જ વાત કરું છું. નાનો હતો, 1 વર્ષનો હતો, એને નહલાવીને બેડ પર મૂકો, આખું ટોવેલ અપેટી કરીને, અને એના બાજુમાં પાવડરનો ડબ્બો મૂકો હતો કે એને હવે પાવડરને બધું ક્રીમ જે લગાવવાનું હોય છે બધું એ જહાં નજર હટી કે દુર્ઘટના ઘટી, બસ ને હળેલો માસી કે ઓ બાબા લઈને પાવડરને આખું ઊંડવા લીધું અને બેડ પર પાવડર થઈ ગયો. હવે એ વખતમાં જો મેં અગર એને ચિલ્લાઈને કહું કે શું કરી નાખો, તમે સમજતા નહીં, તો બચ્ચું છે, 1 વર્ષનો છે, તો બરાબર નહીં સમજતો. એ અગર એને ચિલ્લાઈશ તો એ એમ મેસેજ લઈ રહ્યો છે, સાયન્સ એમ કહે છે સાહેબ, એ એમ મેસેજ લઈ રહ્યો છે કે મારા અબ્બાનો અટેન્શન સીક કરવા વાસ્તે મને આવા બધા કામો કરવાના, તો એ મારા તરફ અટેન્ડ કરશે મને. તો નેક્સ્ટ ટાઈમ એ પાછું પાવડર યા કે બીજી કોઈ ચીજ ઊંડું વાળશે, એમ દેખવાને કે મારા અબ્બાનો કે અમ્મીનો મારો અટેન્શન મારી તરફ આવે. તો આપણે એને એકદમ અડલ્ટ જેમ જ ટ્રીટ કરીએ, રિસ્પેક્ટફુલ વેમાં, તો એને સ્કિલ્સ અને એને એ આદાબ શીખશે, એ તરબિયત કરવા. હજી બીજા ઘણા બધા ટોપિક્સ છે, ઇન્શાલ્લાહ આइंदा કોઈ વખત હજી એને જિક્ર કરીએ. સગલા કરતા બેસ્ટ ટૂલ એ વાત આપ લોકોને કહેવા ચાહીશ. યહાં મિસાલ આપીને સ્વિમિંગની મિસાલ આપીશ કે સ્વિમિંગમાં હમણાં શું થાય છે, કોચને સ્વિમિંગ શીખવાનું હોય છે તો એ લેક્ચર આપે છે, ખાલી એમ નહીં હોતું, બલકે એના સાથે સ્વિમિંગ પુલમાં ઉતરે છે અને સ્વિમ કરતા શીખાવે છે, ઇન્વોલ્વ થાય છે એના સાથે. મૌલાનાનું બયાન મુબારક છે, આપણે સગલા સુનીએ જ છે વાઝમાં કે અગર જો એમ ના હોય કે બાવા બિસ્તર પર આરામ કરતા હોય ને ફરજનને કહે કે નમાઝ પઢ, તો હરગીઝ એ નહીં પડે નમાઝ. હવે શું શીખા એનાથી? આપ લોકો કહીએ ચેટ બોક્સમાં શું શીખા આપણે એનાથી, શું મેસેજ છે, આ બેસ્ટ ટૂલ શું કહેવાય? अपने खुद हिफ्स करना शुरू कर दिए, करता जो है हाफिज भी है कितना तो अपने अपने हिफ्स करवा, एम नहीं कहते मुकम्मल कुरान हिफ्स करो, एम नहीं कहते, शुरू करो. फर्जन ने वो फील हाउस से, फर्जन ने एम हाउस से, एक वाइब्स हाउस से कि माय अब्बा अम्मी एंड आई आर सेलिंग इन द सेम बोट. ये लोगों मैंने समझी सके छे, मैं ये लोगों ने समझी सकूं छूं. बास वक्त अपने समझ भी नहीं पड़ती होती, बाज वक्त ममलूक साहब घणું ઓપનલી કહી રહ્યો છું આ વાત, આપણે સમજતા જ નહીં ઇન્ટેન્સિટી કે કેટલું મુશ્કેલ થાય છે હિફ્સ રાખવું, હિફ્સ કરવું. આપણે ખુદ હિફ્સ કરવું શરૂ કરી દઈએ તો આ ફરજનના સાથે આ ઉંમરમાં ઘણું સહેલ થઈ જાય. હવે यहाँ સેટિંગ અ ગુડ એક્ઝામ્પલ એન્ડ મેકિંગ લર્નિંગ ફેમિલિયર કહેવાય છે. 3 ટિપ્સની મેં વાત કરીશ મમલૂક સાહેબના. यहाँ મોસ્ટલી ગેટિંગ ઇન્વોલ્વ વિથ ચાઇલ્ડ, ફન વે, પ્લે વે મેથડમાં કેમ કરવાનું, અને અપ્રિસિએશન. ઘણી બધી વાતો છે, એમાંથી આ 3 વાતના ઉપર આજે આપણે ફોકસ કરીશું. એના સાથે ઇન્વોલ્વ થઈને કરવાનું. એમાં બેન્જામિન ફ્રેન્કલિને એમ કહ્યું છે કે ટેલ મી આઈ ફોરગેટ, ટીચ મી આઈ મે રિમેમ્બર, અને ઇન્વોલ્વ મી આઈ લર્ન. એમાં ઘણી વાર ઘરમાં બી આપણે પ્રેક્ટિકલ જે કહું છું કે ઘરમાં બી આપણે થીમ બેઝ
આમ વોલ બનાવી શકીએ, કોર્નર બનાવી શકીએ, આપણે આપણું લેસન પ્લાન કરીએ કે મને બચ્ચાને આ જદીદ યા કે આ મુરાદાતને આ સુરતને કેમ કરાવવું છે. થાય છે, એમ થયું બી છે ને, કરે છે કેટલાક વાલિदैन કે ફિલ્ડ ટ્રીપ પર લઈ ગયા, ચલો સુરતુલ ફીલ કરાવી રહ્યા છે તો એને ઝૂમાં લઈ ગયા, સુરતુલ આદિયાત કરાવી રહ્યા છે તો હોર્સ રાઇડિંગ વાસ્તે લઈ ગયા, એને ફાકિહતની યા કે પછી ખુદરવાતની આયતો કરાવી રહ્યા છે તો ફ્રૂટ્સ કટ કરાયા, વેજીટેબલ્સ કટ કરાયા, ડ્રોઈંગ કરાવી, સ્કેચ કરાયું, પેન્ટ કરાયું, એને ઇન્વોલ્વ કીધા, એના સાથે સાથે આપણે કીધું, એક્ટિવિટીઝ કીધી, તો એને એની મેમરીમાં યાદ રહી ગયું. એસોસિએશન, રવાબિત, જે મૌલાનાએ ફરમાયું ખાસ અશરા મુબારકમાં વાઝમાં, તો એ આપણે જો રવાબિત ક્રિએટ કરી દીધા તો એના સાથે ઇન્વોલ્વ થઈને તો પછી તો ધ સ્કાય ઇઝ ધ લિમિટ જેમ કહું છું. ઘણું આપણે એનામાં સમજી શકાય. ઘણી વાર નાના ફરજંદ હોય છે, આપણે ઇન્વોલ્વ થવા વાસ્તે મમદૂદ સાહેબને આ બી સાથે કહીશ કે આપણે નાના ફરજંદ 6 થી 12 મહિનાના ફરજંદની વાત કરું કે એને જમાડતા હોઈએ છીએ ને, આપણે ગિઝા જેમાં જમીન જમાડતા હોઈએ છીએ, બાજ વખત એ ટેન્ટ્રમ કરતા હોય કે કંઈ કરતા હોય તો આપણે એને હાથથી સ્પૂન ફીડિંગ કરીએ છીએ. કરવું જ જોઈએ, આ ઉંમરમાં તો સ્પૂન ફીડિંગ લાઝિમ છે. તો એમ જ આપણે હિફ્સ કરવામાં બી આ ઉંમરમાં એને સ્પૂન ફીડિંગ લાઝિમ છે. અને સાથે બીજું એમ એડ કરીશ, મમલુક સાહેબના ઇન્વોલ્વમેન્ટના સિવાય આ ટોપિકમાં જ છે, મગર એમ એડ કરીશ કે ઘણી વાર એમ થાય છે, પ્રેક્ટિસ બની જાય છે, આદતમાં આવી જાય છે કે ફરજંદને હાથમાં ગેજેટ આપી દીધું યા કે યુટ્યુબ યા કે ટીવી ખોલીને બિઠાવી દીધું અને એને સાથે જમાડી રહ્યા છે, તો બીઝી વે આઉટ લઈ લીધો કે ચલો ને મને નહીં સતાવે જમવામાં, એને જમી લેશે, એનો મુંહ ખોલતો જશે, જમતો જશે. સાયન્સ એમ કે છે સાહેબ કે એના સબબ એપેટાઇટ ઇફેક્ટ થાય છે બચ્ચાને, એને ખબર જ નહીં પડતી મારું પેટ કેવારે ભરાયું, મને ભૂખ લાગવું અને પેટ ભરાવવું એ સેન્સ જ ના રહ્યું, કોન્શિયસને એ રહ્યું જ નહીં, એ બસ જમતા ગયા. તો એમ જ કુરાન મજીદમાં બીજું અગર એમ એને બચપનમાં કીધું હશે ને તો ડેફિનેટલી કુરાન મજીદમાં એના ફોકસનો ફરક પડશે. આજે આપણે પોલ કીધો તો એમાં ઘણા લોકોએ લખ્યું કે કેમ એને ફોકસ રાખવાનું, તો આ એની સિક્રેટ છે. આપણે એને કોન્શિયસલી જાહેરી ગિઝામાં બી જો જમતા કરી દેશું એનો ફોકસ વધશે, અને એ જેવારે એના દિમાગની ગિઝા કુરાન હિફ્ઝ કરવાને બેઠા છે તો એમાં બી એ ફોકસ રહી શકશે ઇન્શાઅલ્લાહ. અને ફરજંદના વસ્તે એમ કહેવાય છે કે એની ઉંમર કરતા 2 મિનિટ એક્સ્ટ્રા બસ એ, એટલે હમણાં 4 વર્ષના ફરજંદ છે તો એ 4+2 6 મિનિટ કરતા જ્યાદા કોન્સન્ટ્રેટ નહીં કરી શકે. आपने एना करता ज्यादा अटेम्प्ट भी ना करजो कि 25 मिनट 40 मिनट तक बिठावी રાખો, કુરાન કરાવો. 6 મિનિટ 7 મિનિટ બાદ એને એક બ્રેક આપી દેવાની, 30 સેકન્ડ્સની બ્રેક, 1 મિનિટની બ્રેક, એવી બ્રેક હોય કે એના પેરાડાઇમ બહાર નીકળીને પાછા એ આવી જાય. ખાલી એટલું બી કહી દીધું કે જાઓ પાણી પી આવો, યા કે જાઓ ફલાન જગ્યા જઈને ટચ કરી આવો, જાઓ વિન્ડોમાં બહાર જોઈ આવો, આમ કંઈ કરી લો સમથિંગ, યા કે જાઓ જઈને પેટ કરી આવો કોઈને, વોટ એવર. તો એવું આપણે કંઈ કરશું એના સબબથી એને આપણે ખૂબ રાખી શકશું. હવે તજવીદ અને તિલાવત એમાં પેરેન્ટિંગ હેક છે આ, રિપ્લેસ ટેન્ટ્રમ્સ વિથ તજવીદ યા કે તિલાવત, અને વોચ ધ મેજિક હેપન. બાજ વખત આપણે એમ બાંધી લીધું છે આપણા જહેનમાં કે નહીં આ તો નહીં જ કરતો કે નહીં જ થતો, આપણે ઇન્વોલ્વ થઈને કરશું, આપણે આપણા કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળશું તો ઇન્શાઅલ્લાહ થશે. કહેવાય છે ને ઉર્દુમાં કહેવત છે, હિમ્મત મર્દા મદદ ખુદા. હવે ફન વે અને પ્લે વે મેથડમાં એમાં ધ જર્ની ઓફ અ લાઈફ ટાઈમ 1 hour at a time. બાજ વખત આપણે ઘણું સોચતા હોય છે કે જલ્દી થઈ જાય ને કરી લઈને, પણ એને ઇન્વોલ્વ એને એવી રીતે મહેનત કરીને કરવાનું છે, મહેનત આપણે કરવાનું છે, એને કરાવવાનું એ કરશે મગર મહેનત આપણે કરવાનું છે, એમ કે એને શોર બી ના થાય કે મને વજન આવી રહ્યું છે. અલગ અલગ ગેમ્સની શાકિરત પર કુરાન મજીદની હુરમત રાખતા હોવા મમલુક સાહેબના ઘણી અદબ અને અરસ કરીશ. બાજ વખત એક આયતની તિલાવત કીધી, આયત પાછી પોઝ લીધો, પછી બોલ થ્રો કીધો, પછી બીજી આયત તિલાવત કીધી, એને સામે જે બેઠા છે અબ્બા અમ્મી કોઈ કે કોઈ પાર્ટનર જે ના એ બોલ થ્રો કરે. આયત પડતા બોલ થ્રો કરવું પાછું એક ફાઇન લાઈન છે સાહેબ, મમલુક સાહેબના અરજ કરું છું સગલાને અદબને દાયરામાં એને આપણે મેન્ટેન કરવું જોઈએ. એમ જ સ્ટોરી ટેલિંગ ઘણું પાવરફુલ ટૂલ છે. સ્ટોરી ટેલિંગ, સુરતોની સ્ટોરી યા કે આયતોને રવાબિતમાં આપણે સ્ટોરી બનાવીને કહેશું, એને ફરજંદને યાદ રહી જાય છે, વર્ષો લગ યાદ રહી જાય છે. એક્શન્સ જદીદ યાદ કરાવતી વખત એને એક્શન સાથે યાદ કરાવી હોય, મુવમેન્ટ સાથે, કેમ કે બધા ફરજંદ તો અલગ અલગ હોય, મલ્ટિપલ ઇન્ટેલિજન્સ બધાનું અલગ અલગ હોય. કોઈને સુનીને યાદ થતું હોય મ્યુઝિકલ હોય તો, કોઈને દેખીને યાદ થતું હોય, કોઈને નંબર્સ દેખીને યાદ થતું હોય અગર નંબર સ્માર્ટ હોય, કોઈને આલ્ફાબેટ્સ ફાઇન્ડ કરીને યાદ થતું હોય અગર વર્ડ સ્માર્ટ છે તો, કોઈ મુવમેન્ટ કરે છે, હલે ઢુલે છે. મમલુક સાહેબને આદત છે, ફોન આવે છે ને તો મને આમ બેઠીને વાત કરતા ફાવતું નહીં, ખરા રહીને ફરીને જ વાત કરું છું. એક તબિયત છે, મિજાજ છે હર શખ્સનો, તો એ મુવમેન્ટ કરીને એને યાદ આવે, એનું બ્રેન બી એના સબબ હરકત કરે. તો એમ એ આપણે હરેક ફરજંદ એ સ્ટડી કરીને આપણે એને ઓળખીએ જ છે આપણા ફરજંદને, તો એના ઉપર આપણે જે મલ્ટિપલ ઇન્ટેલિજન્સ છે
वॉइस मॉड्यूलेशन, कोई आयत ઘણી સ્લો પડી પછી અચાનક થી જોરથી પડવા લાગી ગયા, એકદમ ફરઝન તો ઘણા હુક થઈ જાય છે નાસી, એ લોકોને હાથના એક્શન ના સાથે આમ કરીને સ્લો સ્લો જતા જાય, આમ કરીને પછી અવાજ બી બુલંદ થતો જાય અને જોશ વધતો જાય. આ ઘણી નાની નાની ટિપ્સ છે સાહેબ. કોઈ વખત પ્લેવીમાં એમ બી થાય કે ચલો એક આયત તમે રૂમમાં બેઠીને પડો, એક આયત સોફા પર બેઠીને પડો, એક આયત વિન્ડો પર બેઠીને પડો, એક આયત ઘરના આ કોર્નરમાં યા કે હોલના સેન્ટરમાં આવીને પડો. એ શાકિલસી બી થઈ શકે છે, પ્રભાવિત. હવે ત્રીજો પોઈન્ટ, અપ્રિસિએશન. અપ્રિસિએશન એમાં આગળનું ઇમ્પોર્ટન્ટ ડિસ્ક્રિપ્ટિવ પ્રેઝ હોય, રિવોર્ડ્સ, અફેક્શન, કે નાના નાના ફરજંદો આપણે હિફ્સ કરાવતી વખત આપનું પેશન્સ લેવલ બી ઘણો હાઈ હોવું જોઈએ. आपने मैं तो एम कहूँ છું કે નાના બચ્ચાને યાદ કરાવતા હોય, ટીચર્સ જે સગલા હોય, તો આપ આપના પેશન્સ લેવલને માઉન્ટ એવરેસ્ટ પર જઈને મૂકી આવજો સાહેબ, તો જ ફરજંદોના સાથે આપણે રેઝિસ્ટ થઈ શકશું. પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ આપણે ઇન્સેન્ટિવ્સ આપી શકાય છે નાના નાના એના લેવલ પર. લાલચ ના થઈ જાય એ ચીજનો ખ્યાલ રાખવું જોઈએ. એને બરાબર છે એને પ્રેઝ કરતી વખત અદા કરવું, જેન્યુઅન, ઇન્સ્ટન્ટ અને સ્પેસિફિક વેમાં આપણે કહેવું જોઈએ કે દીકરા ફુલાન આયત આજે તમે ઘણી अच्छी પડી, યા કે આ ગુંડાનો હુકમ, યા કે આ મખારિજમાં से આ સગલા હરૂફ તમારા આજે ઘણા બહેતર અદા કીધા. તો એને બી ખુશી થાય, એને કન્ટેન્ટમેન્ટ મિલે કે હા મેં આ અચીવ કીધું, અચીવમેન્ટનો એને અહેસાસ થાય. તાકી આપણા પાસે ક્લાસમાં શું ઉઠીને જાતા હોય તો ખુશ થઈને જવા જોઈએ. વાલિदैन પાસે આજના દિનમાં કુરાન તમામ કીધું તો ખુશ થઈને કુરાન એનું તમામ થયું હોય કે આવતીકાલે એને પાછો શોખ હોય આગળ કુરાન કરવા વાસ્તે. નહીં તો થાય શું છે બાઝ વખત કે નાના હોય ને ફરજંદો આપના, જીવારે 2 વર્ષના 3 વર્ષના ઘણા મીઠા લાગે આપને, જીવારે એને કોઈ પ્રેશર ના હોય કુરાનનું, આપણે એમ આમ ચૂમતા હોય, હગ કરતા હોય, કિસ કરતા હોય, અને પછી થોડા જેમ જેમ મોટા થાય અને ફરજંદનો બર્ડન વધી રહ્યો છે કુરાનનો અને આપની એન્ઝાઇટી વધી રહી છે પહોંચવાની જોવાની પ્રોડક્ટની તરફ કે આ કિવારે હાફિઝ થશે કે કિવારે એટલું તમામ થશે ને આમ, તો શું થાય છે એના સબબથી વો હગ એન્ડ કિસેસ બધા ડિસઅપિયર થઈ જાય છે અને સ્ક્રુટિની થવું શરૂ થઈ જાય છે, સ્કોલ્ડિંગ થવું સ્ટાર્ટ થઈ જાય છે, કોરલ થાય છે આપસમાં, હિટિંગ બી થઈ જાય છે બાઝ વખત. તો એ કહાં वो ટ્રાન્ઝિશન શું કામ એમ થઈ ગયું? ये જ कुरान છે, ये જ माँ बाबा છે, ફરજંદના ઝહેનમાં કેટલો કોન્ફ્લિક્ટ આવી જાય. અને જો ખુદા ન ખાસ્તા અગર આ અસર કરી જાય ઝહેનમાં તો કલ્પ્રિટ કોણ ફરજંદ વાસ્તે? એને એમ થઈ જાય કે આના સબબ મારો મા બાબા સાથે રિલેશન ખરાબ થઈ રહ્યો છે, તો અસ્તગફિરુલ્લાહ, હજી वो खैर ना बदल अपना से गुनाह થઈ જાય. આપને મેં यहाँ અદા કરવા બી નહીં ચાહતો. તો એ આપણે કમ્પેરિઝન કરવું મૂકી દઈએ એકબીજાના સાથે, અને સાથે મમલુક સાહેબના यहाँ તમામ કરવાના પેશતર આપ લોકોને થોડા આપણે મુંબઈમાં તહેફીઝ મુંબઈમાં મહાદુઝારામાં જે શાકિલસી નાના ફરજંદો વાસ્તે હવે આ શાકિલતની જુઝ અમ્માની કિટ બી તૈયાર થઈ રહી છે. ઇન્શાઅલ્લાહ એ થોડા દિનોમાં સગલાને यहाँ जितना भी फरजंदो हिफ्स करे છે એ લોકોને તકસીમ બી થશે. એની ગરજ જ ખાસિયત છે કે ચાઇલ્ડ ફ્રેન્ડલી આપણે એક યુનિક અપ્રોચ રાખવો છે ફરજંદને કુરાનથી મહાબ્બત. થીમ છે અલગ અલગ થીમ વાઇઝ, એમાં સુરતો આપણે મૂકી છે, આયતોને એક એક સ્ટીકર્સ આપા છે એક એક આયતના. તકરીબન જો અમ્મામાં 600 ના કરીબ આયત છે તો 600 કરતા જ્યાદા સ્ટીકર્સ આપણે પ્રિન્ટ કીધા છે, અને એ એક એક આયત હિફ્સ કરતા જાય ફરજંદ જદીદની, અને સ્ટીકર લગાવતા જાય, એને સેન્સ ઓફ અકમ્પ્લિશમેન્ટ મિલતું જાય. અને બચ્ચાના લેવલ પર બચ્ચાના સાયકોલોજી સ્ટડી કરીને અલગ અલગ થીમ વાઇઝ આ મલફ તૈયાર કરવામાં આવી છે. चलो जइए माहद कुरान मां, मुंबई माहद कुरान मां.